જય હનુમાનજી, જય પિતૃદેવતા. કુંભ રાશિના લોકો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર. મિત્રો, જો તમે તેમને આ એક વસ્તુ નહીં આપો તો તમારે તમારું આખું જીવન નરકની જેમ વિતાવવું પડશે. મિત્રો, પછી અકસ્માતો હોય કે અકાળ મૃત્યુ કે ગરીબી કે પછી નિરાધાર અથવા ગંભીર રોગો, બધું સહન કરવું પડી શકે છે. કારણ કે મિત્રો, જે વ્યક્તિના પૂર્વજો સુખી હોય છે અને જે ઘરમાં હંમેશા સુખ શાંતિ હોય છે, તે ઘરમાં હંમેશા ધન સંપત્તિની ભરમાર રહે છે. તે પરિવારને ક્યારેય કોઈ વસ્તુની કમી નથી હોતી. પરંતુ જો કોઈ ઘર હોય તો પતિ અંતર મા બાપ છે, એટલે કે વ્યક્તિ પિતૃદોષ અથવા પિતૃદોષની નારાજગી હોય છે. તે ગરીબ રહે છે અને રોગોથી ઘેરાયેલો રહે છે. પરંતુ મિત્રો, જો આ દેવતાઓ તમારા ઘરે આવ્યા છે તો તમારે તેમની આદર કરવો જોઈએ. તેઓ જે કંઈ પણ માંગે છે તેમની ઈચ્છા તરત જ પૂર્ણ થવી જોઈએ. મિત્રો, જો તમે તેમની ઈચ્છા પૂરી કરો છો તો તમારું જીવન, મિત્રો, જો તમને સંપત્તિ જોઈએ તો પણ તે સ્વર્ગ કરતાં વધુ સારું રહેશે. તમને બંગલો જોઈએ છે, કાર જોઈએ છે, જો તમે લગ્ન કરી રહ્યા હો તો તમને તમારી ઈચ્છા મુજબનો જીવનસાથી મળી જશે. એક બાળક, તમને બધું જ મળશે. સાંસારિક સુખ મળશે, દરેક પ્રકારનું સુખ મળશે. મિત્રો, બસ આ એક વસ્તુ તમારે દેવતાઓને આપવાની છે. હું આ વિડીયોમાં તમારી બધી માહિતી આપવા જઈ રહ્યો છું. મિત્રો, શરૂઆતથી અંત સુધી મારી સાથે રહો, કારણ કે તમારા ઘરમાં આ દેવતાનો પડછાયો છે અને તે શું ઈચ્છે છે તમારી પાસેથી, તે તમારી પાસેથી શું માંગે છે અને કઈ રીતે તમારું રક્ષણ કરે છે, તમારી રક્ષા કરે છે. આજના વિડીયોમાં અમે તમને બધું સત્ય જણાવવા જઈ રહ્યા છીએ, કારણ કે જો તમને તમારા જીવનમાં કંઈ મળ્યું છે કે તો તે આ દેવતાની કૃપાથી છે. અને જો તમારા જીવનમાં ઘણી બધી વસ્તુઓ દૂર થઈ ગઈ છે તો કોઈએ ગુમાવ્યું છે. જો તમારા ઋણ હોય અથવા તમારા ઘરમાં ગરીબી, સંકટ અને શાંતિ હોય તો તે આ દેવતાનું ક્રોધનું પરિણામ છે. આજના વિડીયોમાં તમને દરેક વસ્તુ સમજાવવામાં આવશે. તમારી ભૂલો તમને બતાવવામાં આવશે. અમે તમને જણાવીશું કે તમારા માટે શું યોગ્ય છે અને તમારા માટે શું સંપૂર્ણપણે ખોટું છે. તમે આ વિડીયોને અંત સુધી સાથે રહો, કારણ કે જે વ્યક્તિ પર દેવતાઓનો આશીર્વાદ હોય છે તે વ્યક્તિ પોતાના જીવનમાં સફળતાના રેકોર્ડ બનાવે છે. પરંતુ જે વ્યક્તિ પર દેવતાઓનો આશીર્વાદ નથી, તે ભલે મહેનત કરે પરંતુ સારા પરિણામ પ્રાપ્ત કરવા સમર્થ હોય. જો તમને જીવનમાં દેવતાઓનો સાથ મળે તો તમે સમુદ્રની વચ્ચે પણ કિનારો શોધી શકો છો. પરંતુ જો દેવતાઓ તમારાથી મોં ફેરવી લે તો તમે કિનારે પણ ડૂબી શકો છો. આ સત્ય છે કે જે અમે તમને આગળના વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ. ઘણા સમયથી લોકોના આ પ્રશ્નો અવારનવાર અમારા વિડીયોમાં કોમેન્ટ બોક્સમાં આવતા રહે છે કે અમારા જીવનમાં સમસ્યા છે. હું ઘણું પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું, પરંતુ હું પ્રાપ્ત કરી શકતો નથી. દરેક પ્રકારની સમસ્યાઓ મારા જીવનને વધુ જટિલ બનાવી રહી છે અને તેને બરબાદ કરી રહી છે. તો ચાલો હું તમને કહી દઉં કે તમારે જીવનમાં હંમેશા તમારા કુળદેવીનું સ્મરણ કરવું જોઈએ. આ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે સોશિયલ મીડિયા પર જે વધુ લોકપ્રિય જુઓ છો તે ભગવાનની ભક્તિમાં વ્યસ્ત રહો છો. ભગવાન બદલાય છે, તમે તમારા ભગવાન પણ બદલો છો, પરંતુ મિત્રો, વાસ્તવમાં તેમાંથી વિપરીત છે. ભગવાન અલગ અલગ રૂપમાં નથી, પરંતુ માત્ર એક જ સ્વરૂપમાં છે. તમે માતાના રૂપમાં, કૃષ્ણના રૂપમાં, ભગવાન શ્રી રામના રૂપમાં કે પરશુરામના રૂપમાં તેમની પૂજા કરો. તમારે ખૂબ જ કાળજી રાખવાની જરૂર છે. આપણે દેવતાઓમાં વિભાજન ન કરવું જોઈએ અને આ વાતને રોકવા માટે એક સમયે કુળદેવી અને કુળદેવતાની
પરંપરા શરૂ કરવામાં આવી હતી, જેથી લોકો પોતાના ઘરમાં કુળદેવી કે કુળદેવતાની પૂજા કરે અને ધર્મના નામે વિભાજન ન થાય અને ન તો ભેદભાવ કરો અને ન કોઈ વાતમાં ફસાઈ જાઓ. પરંતુ આજના યુગના લોકો કેવા છે, જો તેમની ઈચ્છા પૂરી ન થાય તો તેઓ ભગવાનને બદલીને બીજા ધર્મના ભગવાન પાસે પણ જાય છે. તો અમે તમને એટલું જ જણાવીશું કે જો તમે અલગ અલગ જગ્યાએ નાના નાના ખાડા ખોદશો તો પાણી બહાર આવશે નહીં. જ્યારે તમે એક ખાડો ઊંડો ખોદશો એટલે કે તમે રસ દાખવશો, ત્યારે તમને જીવનમાં સારા પરિણામ મળશે. ફક્ત એક જ ભગવાનને દેવી હોય કે ભગવાન તમને તમારા જીવનમાં જે પણ સમસ્યાઓનો સામનો કર્યો હોય તે તમારા અહંકારને કારણે આવ્યું છે, તમારી મંદ બુદ્ધિના કારણે આવ્યું છે. ઘણી વખત આપણે કામમાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે આપણે ભગવાન માટે 10-15 મિનિટ પણ ફાળવતા નથી અને આપણી જ વાત આપણા માટે મુશ્કેલીનો મોટો પહાડ સર્જે છે. કારણ કે ઘણીવાર એવું જોવા મળે છે કે જ્યારે તમે મંદિરની સામેથી પસાર થાવ છો ત્યારે જીવનમાં ખૂબ જ વ્યસ્તતા હોય છે કે તમે તમારું માથું નમાવીને તમારા કાર્ય વિશે વિચારીને આગળ વધી શકતા નથી. જ્યારે શાસ્ત્રો શું કહે છે કે જ્યારે પણ આપણે મંદિરની સામે જઈએ ત્યારે આપણું માથું આપોઆપ નમવું જોઈએ. જોયા પછી નમન કરો અથવા મંદિરના દર્શન કર્યા પછી તમારા ચહેરા પર ખુશીનો આભાસ આવવો જોઈએ. આટલું કરવાથી જ ભગવાન પ્રસન્ન થઈ જાય છે. પછી જ્યારે તમે મંદિરમાં જાઓ છો, ત્યાંથી પસાર થશો તો મંદિરના શિખરની મુલાકાત લો. આ પણ મંદિરના દર્શન કરવા સમાન માનવામાં આવે છે. પરંતુ તમે પૈસા કમાવાની દોડમાં એટલા વ્યસ્ત છો કે તમે બધું ભૂલીને માત્ર તમારું જ કામ જુઓ છો, જે બિલકુલ ખોટું છે. અને જો તમે આ ભૂલ કરતા રહેશો તો દેવી માતાના પ્રકોપથી તમને કોઈ બચાવી શકશે નહીં. બીજી તરફ જો તમે 1 લાખ રૂપિયા કમાતા હોવ તો તમારે 200 થી 300 રૂપિયા જરૂરથી આપવા જોઈએ. 1000 થી 10,000 રૂપિયાનું દાન કરવું જોઈએ. તમારી ક્ષમતા ગમે તે હોય, તમારે સાચા દિલથી દાન કરવું જોઈએ. એવું પણ ઘણી વખત જોવા મળ્યું છે. પરંતુ પછી તમને એવું લાગે છે ઘણી વખત તમને દાન કરવામાં સંકોચ થાય છે. તમારા વડીલો તમને દાન માટે દબાણ કરે છે અને તમે પૂરા દિલથી દાન નથી કરતા. ત્યાં તમને દેવતાઓ અને દેવતાઓની દૃષ્ટિ જોવા મળે છે. તો તમે ઈચ્છો તો સાવચેત રહો. દેવી માતાનો સંગ તમારા માથા પર તેમનો પડછાયો. જો તમે તમારા ઘર પર તેમનો પડછાયો ઈચ્છો છો તો તમારે આ પ્રયાસ કરવા પડશે. તેથી તેમના પર ખરાબ નજર ન નાખો, કારણ કે ઘરમાં તમારી માતા કે બહેન જે છે અને જે તેમની અંદર છે તે રસ્તા પર ચાલતી માતા કે બહેનની અંદર પણ છે. તેથી જો આપણે તેમને અમારી માતાના દ્રષ્ટિકોણથી જોવાનું શરૂ કરીએ અથવા બહેન, પછી કોઈની ખરાબ નજર રહેશે નહીં. તો પછી આ દેવીની કૃપા હંમેશા તમારા પર રહેશે. પરંતુ લોકોના ઈરાદા હંમેશા ગંદા હોય છે. તેઓ છોકરીઓને અલગ અલગ રીતે હેરાન કરે છે, અથવા જો કોઈ તેમની સામે કોઈ છોકરીને હેરાન કરે છે તો તમે મહાભારતમાં જોયું જ હશે, જ્યારે દુર્યોધને દ્રૌપદીને બધાની સામે તેના કપડાં ઉતારી લેવાનો પડકાર ફેંક્યો હતો. જ્યારે કોઈ તેના વસ્ત્રો ચોરી કરવાનો પ્રયાસ કરે છે ત્યારે મહાન યોદ્ધા દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ સભામાં હાજર હોય છે.
પરંતુ તેમ છતાં તેઓ દ્રૌપદીની રક્ષા કરતા નથી. તે માત્ર ત્યાં બેસીને શો જુએ છે. અને આટલા મહાન યોદ્ધા હોવા છતાં, આટલા મહાન ભગવાનના ભક્ત હોવા છતાં તે કેટલું ભયંકર મૃત્યુ ભોગવે છે. આ ઘટનાથી આપણે એક પાઠ શીખવો જોઈએ. અત્યાચારનો વિરોધ ન કરનારને પણ પાછળથી એવી જ સજા મળે છે. ખાસ કરીને જો કોઈ સ્ત્રી સાથે કંઈક ખોટું થઈ રહ્યું હોય અને આપણે ચૂપચાપ બેસીને શો જોતા હોઈએ છીએ, તો આપણી દેવી આપણાથી ક્યારેય પ્રસન્ન ન થઈ શકે. આ વાતને લેખિતમાં રાખો અને જો તમે હંમેશા લોકોના હક માટે અવાજ ઉઠાવશો, તો હંમેશા આગળ વધો અને દરેકને મદદ કરતા રહો. જો તમે પૂરા દિલથી દાન કરો છો, ક્યારેય કોઈનું અપમાન ન કરો, કોઈની મદદ કરો તો પણ ક્યારેય દેખાડીને ન કરો, તો આ વસ્તુથી દેવી માતા ખૂબ જ પ્રસન્ન થાય છે. અને આ કામો કરવાથી તમારા ઘર અને પરિવાર પર હંમેશા દેવીની છાયા બની રહે છે. પરંતુ બે મિત્રો, તમારી કઈ ભૂલો છે આગળ જાણો વિડીયોમાં. આ ભૂલને કારણે તમે ક્યારેય દેવી માતાના આશીર્વાદ નથી મળતા અને તે ગુસ્સે થઈ જાય છે તમારી સાથે અને દૂર જાય છે. સત્ય જાણવા માટે વિડીયોને અંત સુધી બની રહો. મિત્રો, ઘણા લોકો એવું કરે છે કે તેઓ એવું અનુભવે છે કે જો તેઓ મંગળવાર, શુક્રવાર અથવા ભગવાનનો કોઈ તહેવાર આવે ત્યારે માંસ કે દારૂનું સેવન ન કરો, દેવી માતા તેમનાથી નારાજ નથી થતી. પરંતુ ઘણીવાર એવું થાય છે કે મિત્રો, આ લોકો દંભિત કહેવાય છે. તેઓ જીવનમાં ક્યારેય સફળતા હાંસલ કરી શકતા નથી. તેઓ હંમેશા પીડા અને વેદનાથી ઠોકર ખાતા રહે છે, કારણ કે તેમના સ્વભાવમાં બેવડા ધોરણો છે. ભગવાન પણ તેમના પર વિશ્વાસ કરી શકતા નથી, કારણ કે તેઓ કોઈની સાથે સંબંધ ધરાવતા નથી. આવા લોકોને ક્યારેય દેવીના આશીર્વાદ મળતા નથી. તેઓને ક્યારેય દેવીના આશીર્વાદ મળતા નથી. તેથી અમે તમને વિનંતી કરીએ છીએ કે શક્ય હોય તો માંસ અને દારૂથી દૂર રહો, કારણ કે શાસ્ત્રો કહે છે કે આવા લોકો તેમની માતાના સાથે ભગવાન પણ પ્રસાદ સ્વીકારતા નથી. આ સાથે મિત્રો, કેટલાક લોકો એવા છે કે તંત્ર ક્રિયા કરીને તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. હા મિત્રો, અમે તમને સંપૂર્ણ સત્ય કહી રહ્યા છીએ અને તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે જીવનમાં જે હંમેશા દેખાય છે એવું હોતું નથી બનતું, કે લોકો એક વસ્તુ બતાવે છે અને વાસ્તવમાં તે કંઈક બીજું છે. પ્રાચીન કાળથી જ આ પરંપરા બંધ થઈ ગઈ છે. ફળ, કોળી, તરબૂચનું કે પરંતુ ઘણી વખત લોકો આંધળી શક્તિમાં અથવા બીજા શબ્દોમાં કહીએ તો કાળા જાદુમાં એટલા પાગલ થઈ જાય છે કે આજે પણ તેઓ આવા પ્રાણીઓની બલિ ચડાવે છે. અને જ્યારે તેઓ કોઈને નુકસાન પહોંચાડવા માટે આવું કરે છે, ત્યારે તેઓ તમને ખૂબ જ પરેશાન કરે છે. અચાનક નકારાત્મક ફેરફારો કરવા લાગે છે, તમારા જીવનમાં આવવાનું શરૂ કરે છે, તમારું કામ બગાડવા લાગે છે. અચાનક કરોડપતિમાંથી તમે રોડપતિ બની જાઓ છો. જ્યાં તમે ચાંદીની થાળીમાં જમતા હતા, પરિસ્થિતિ તમે તમારા સપનામાં પણ કલ્પના નહીં કરી હોય તેમાં કરતાં વધુ ખરાબ થઈ જશે. પરંતુ જે વ્યક્તિ પર દેવી શક્તિની કૃપા નથી, તેની સાથે આવું કેમ થયું? કાળું જાદુ કે તાંત્રિક ક્રિયા તે વ્યક્તિ પર અસર કરે છે. આ વાતનું ધ્યાન રાખો કે ઘણી વખત આપણે બીમાર પડીએ છીએ અને આપણે ડોક્ટર પાસે જઈએ છીએ, પરંતુ તેથી સારવારથી આપણને કોઈ અસર દેખાતી નથી. તો ઘરના વડીલો કહે છે કે તમારી સાથે ચોક્કસ અન્યાય થયો છે અથવા કોઈએ તમારી સાથે કંઈક કર્યું છે. ત્યારે એ વાત આપણને મોટી લાગે છે, પણ વાસ્તવમાં સાચી છે. તો મિત્રો, જીવનને આ દોડધામમાં વાસ્તવિકતા ઓળખાવતા શીખો. લોકો બહુ ખરાબ હોય છે. લોકો હંમેશા એકબીજાને અપમાનિત કરવા માંગે છે. લોકો એકબીજાને નીચે લાવવા માંગે છે.
જેના માટે તેઓ વિવિધ પ્રકારના ષડયંત્ર રચે છે, કાળો જાદુ રચે છે અને તાંત્રિક પ્રવૃત્તિઓ પણ કરે છે. પરંતુ જો તમારી પાસે દેવી માતાનો હાથ હોય તો તમારા ઘરની આસપાસ એક રક્ષાત્મક વાતાવરણ બને છે. અને જ્યારે કોઈ વ્યક્તિ અઠવાડિયામાં એકવાર તેના ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ કરે છે, ત્યારે આ વાતાવરણ કેવી રીતે બને છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સાથે જ ગુરુવાર સિવાય દરરોજ એવા વ્યક્તિના ઘરમાં સાવરણી હોય છે જેનું ઘર સમયસર ચોપડવામાં આવે છે અને તે વ્યક્તિના ઘરમાં સાવરણી હોય છે જે દરરોજ ભગવાનને અર્પણ કરે છે. ત્યાં ભગવાન શ્રી રામ, ભ્રાતા લક્ષ્મણ, માતા સીતા અને હનુમાનજી સાથે આવે છે. તો તમે સમજી શકો છો કે આ નાની બાબતો આપણા જીવનમાં કેટલી અસર કરે છે. તે આપણને કેટલી આગળ લઈ જાય છે. પરંતુ તમને પૈસા કમાવાની એટલી ઉતાવળ છે કે ઘરમાં મંદિર ક્યાં છે તમે એ પણ નથી જાણતા કે તમે ભગવાનને છેલ્લી વાર ક્યારે પ્રાર્થના કરી હતી. તમને પણ ખબર નથી કે અને આ જ વાત તમને જીવનમાં આગળ વધતા નથી દેતી. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખો, વ્યક્તિ સાથે કોઈ સ્પર્ધા કરી શકતું નથી જેથી સાથે ભગવાનના આશીર્વાદ હોય. ઉદાહરણ તરીકે આપણે અર્જુનને જોઈ શકીએ છીએ કે એક તરફ અર્જુનને ઘણી સેનાઓમાંથી પસંદ કરવાની તક આપવામાં આવી હતી. તેણે ભગવાન શ્રી કૃષ્ણને પસંદ કર્યા અને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરી. શ્રી કૃષ્ણને પસંદ કર્યા, પરંતુ વાસ્તવમાં તે જીત્યા કારણ કે તેણે વિશ્વાસના ભગવાનનો હાથ પકડ્યો અને જે તે વાંસળી વાદકનો હાથ પકડે છે, જીવન કોઈ મુશ્કેલી પણ તેના જીવનમાં બગાડી શકે નહીં. તેનો જીવનનો પુરાવો આપણને યુદ્ધમાં મળે છે. અર્જુન અને વ્યક્તિ વચ્ચેનું મહાભારત શ્રી કૃષ્ણની વાર્તા પરથી જોવા અને જાણવા મળે છે. અને અમે પણ તમને એક જ વાત સમજાવવા માંગીએ છીએ, બને તેટલું ભગવાન સંગમાં રહો. બને એટલું તમારી જાતને સમજાવો કે આજે મને પૈસાની રસ નથી. તો હું કાલે કમાઈશ, પણ જ્યારે હું આ દુનિયા છોડીશ ત્યારે મારી સાથે કંઈ નહીં જાય. માત્ર મારી દાન, પુણ્ય, મારી ભક્તિ, મારા સત્ય કર્મ, આ જ મારી સાથે જશે. અને આ સમય છે. તેઓ એમ નથી કહેતા કે તેમને પૈસા કમાવા છે. જેથી કરીને તમે પૈસા કમાતા નથી. તમે દરરોજ મહેનત કરીને લાખો અને કરોડો રૂપિયા કમાવો છો. પરંતુ તમારા ધર્મ, તમારા ભગવાન, તમારા કુટુંબના દેવતા, તમારા પિતૃદેવતા, તમારા સ્થાન દેવતા, તમારા પ્રિય દેવતાઓ ભૂલી જવાનો ભૂલ ન કરો. કારણ કે જ્યારે જીવનમાં મુશ્કેલીનો સમય આવે છે, તેથી જ્યારે કોઈ તમારા પર તાંત્રિક પ્રવૃત્તિ કરવાનો પ્રયાસ કરે છે, તો તમારા દેવી દેવતાઓ તમારા માટે એક રક્ષાત્મક આ વાતાવરણ બનાવીને તમારી રક્ષા કરે છે. પરંતુ તમારે ખૂબ જ કાળજી લેવી જોઈએ. દરરોજ ખૂબ જ મહેનત કરો, ઘણા પૈસા કમાઓ, પરંતુ મુશ્કેલી સાથે તમારે તમારી જાતને 15 મિનિટ આપવી જોઈએ. અને તે 15 મિનિટમાં કાં તો તમે નામનો જપ કરો અથવા નજીકના કોઈ મંદિરમાં જાઓ અને નામ જપો. મંદિરમાં જઈને શિવલિંગ પર પાણીનો વાસણ ચડાવો. એવું કહેવાય છે કે શિવલિંગ પર જળ ચડાવવાથી આપણા પરિવારના દેવતાઓ પ્રસન્ન થાય છે અને તેથી સાથે જ પિતૃદેવની કૃપા પણ પ્રાપ્ત થાય છે. આપણે દરેક ઘરેથી પાણીનો વાસણ લઈને દરરોજ શિવલિંગ પર ચડાવવું જોઈએ. તેનાથી આપણે દેવતાઓની વિશેષ કૃપા મળે છે અને દેવતાની છાયા હંમેશા આપણા ઘર પર રહે છે. કારણ કે તે વિશ્વની માતા હતી, ત્યારથી જ દુર્ગા રાણી હતી, અથવા બીજા શબ્દોમાં કહીએ તો માતા લક્ષ્મી, માતા ભવાની અથવા માતા સરસ્વતી બધા એક અને સમાન છે. અને તમને તેમના આશીર્વાદ અને સમર્થનની ખૂબ જ જરૂરત છે. અને જ્યારે તેઓ તમારા માથા પર હાથ રાખે છે, તો તમે ઓછી મહેનતથી સારા પરિણામ મેળવવાનું શરૂ કરશો. પછી તમે સાચો માર્ગ શોધવાનું શરૂ કરશો. તમને ખ્યાલ આવશે કે હું પણ જીવનમાં કંઈક કરી શકું છું, પરંતુ મારે મોટા કામોથી સાથ છોડવો પડશે, મોટા મિત્રોથી ખરાબ ટેવો છોડવી પડશે. વાસ્તવમાં
વાસનાથી દૂર રહેવું પડશે અને ભક્તિમાં લીન થવું પડશે. ખોટા રસ્તે ચાલીને આપણે આને છોડીને સારા કાર્યોથી ભરપૂર જીવન અપનાવવું પડશે. ત્યાં તમને ભગવાનના આશીર્વાદ મળવાનું શરૂ થશે. પારિવારિક મુશ્કેલીઓથી અંત આવશે. તેથી દરરોજ સવારે તમારા ટીવી પર ભજન ગાવાનું શરૂ કરો. 1 કે 2, 3, 5, 6 અને 7 દિવસ પછી તમને તેનો અનુભવ થશે. તે ગુરુજીના શબ્દોમાં એકદમ સાચા હતા અને મારા જીવનમાં ચમત્કારિક ફેરફારો આવવા લાગ્યા છે, કારણ કે તમારા ઘરમાં એવી સકારાત્મક પેદા થશે કે તેનાથી તમારી બધી ઘરેલું પરેશાનીઓ સમાપ્ત થઈ જશે અને તમારા ઘરમાં લોકોનું બુદ્ધિત્વ ઠીક થઈ જશે. અને જીવનની દરેક વસ્તુ શુભ થવા લાગશે. જો તમારા જીવનમાં પૈસાની સમસ્યા છે તો પૈસા આવે છે પરંતુ અટકતા નથી. તો પૈસા સંબંધિત સમસ્યાઓ રાહત મેળવવા માટે લવિંગની જોડીને ધ્યાનથી સાંભળજો. પીળું કપડું, 5 સુપારી, ઇલાયચી સાથે 5 સુપારી, એક પોટલી બનાવીને 9 દિવસ સુધી માતાની સાથે તેની પૂજા કરો. પછી નવરાત્રીના અંતિમ દિવસે આ પોટલીને ઘરમાં રાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે અને પરિવારના સભ્યો પણ પ્રગતિ કરે છે. મિત્રો, આવા જ વિડીયો સાથે ફરી મળીશું. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય શ્રી રામ.